આપણે ત્યાં નોટબંધી થઈ કાળું ધન પાછું લાવવા માટે, સિસ્ટમમાં જે નકલી નોટો ઘૂસી ગઈ છે તેને ખતમ કરવા માટે. પણ નોટબંધી તો થઈ ગઈ, પણ ક્યારેય નકલી નોટો જાણે પકડાવાનું બંધ નથી થયું. નકલી નોટો બને જ છે, વારંવાર નકલી નોટો પકડાય છે. આવી જ રીતે સુરત લાલગેટ પોલીસે ચલણી નોટો સાથે 2 આરોપીઓને ઝડપી લીધા. મંસૂરી મોહમ્મદ આરીફ અને અકરમ અલી શેખને ગોટાલાવાડીથી ઝડપી લેવાયા. હવે આ નોટોને ગાંધીનગર FSL ખાતે તપાસ માટે મોકલી આપવામાં આવી છે. બંને આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે અને હવે રિપોર્ટ બાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે. જેમાં 2 ઈસમો બેઠેલા હતા. આ બાબતે તપાસ કરતા ગાડીની અંદરથી 2 ઈસમો મળી આવેલ, જેમના નામ છે મંસૂર સુલેમ મોહમ્મદ આરીફ અને અકરમ અલી અનવર અલી શેખ, રહે બંને હરિપુરા રામપુરા લાલગેટ. અને ગાડીની તપાસ કરતાં ગાડીની પાછળની ભાગે પ્લાસ્ટિકના પેકિંગમાં 3 ચલણી નોટોના પાર્સલ મળી આવેલ, જે ચેક કરતાં ત્રણેય પાર્સલની આગળ અને પાછળની બાજુ ભારતીય ચલણી દરની ₹500ની નોટો હતી અને વચ્ચેના ભાગે ચિલ્ડ્રન બેંક ઓફ ઇન્ડિયા લખેલી નોટો હતી. આ બાબતે FSL અધિકારીને બોલાવી અને નોટોનું પ્રાથમિક પરીક્ષણ કરી અને FSL ગાંધીનગર મોકલી આપવા તજવીજ કરેલ છે.